રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખ પણ તેમની સાથે છે। જેપી નડ્ડાને અમદાવાદ એરપોર્ટથી રિસીવ કરી અને સીધા તેઓ અહીંયા પહોંચ્યા છે। ગાંધીનગર સર્કિટ હાઉસના આ દ્રશ્યો છે। લગભગ 10 થી 15 મિનિટ આ સિનિયર નેતાઓ સાથે તેઓ અહીંયા અનૌપચારિક બેઠક જે છે તે કરશે અને ત્યારબાદ ત્યાંથી તેઓ રવાના થશે। આ ગાડી જે અત્યારે અહીંયા જોઈ શકાય છે એમાં જેપી નડ્ડા છે, એમની સાથે જ સંગઠનના અન્ય નેતાઓ એટલે કે એમની જ ગાડીમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી ગુજરાતના રત્નાકર પાંડે તે પણ તેમની સાથે હાજર છે। અહીંયા થોડોક સમય બેઠા પછી આ તમામ નેતાઓ છે એ મુખ્યમંત્રી નિવાસસ્થાને જશે અને મુખ્યમંત્રી નિવાસસ્થાને આવતીકાલના નવા મંત્રીમંડળની ફાઇનલ યાદી છે એ તૈયાર કરવામાં આવશે અને ત્યાર પછી મંત્રીઓને નામની સૂચના આપવામાં આવશે તેવી માહિતી અત્યારે મળી રહી છે। જે સૂત્રો કહી રહ્યા છે તે અંતર્ગત હજી સુધી સંભવિત મંત્રીઓને ફોન અથવા તો મુખ્યમંત્રી નિવાસસ્થાન અંગેની કોઈ સૂચના આપવામાં નથી આવી। અત્યારે હાલ આ નેતાઓ જે છે એ એક બાદ એક નેતાઓ અહીંયા સર્કિટ હાઉસથી મંત્રી નિવાસસ્થાનમાં એટલે કે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચશે। કેટલા લોકો આ બેઠકમાં હશે તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ આ બેઠક ગુજરાતની રાજનીતિ ઉપર, ગુજરાતના સંગઠનની સ્થિતિ ઉપર, ગુજરાતના નવા મંત્રીમંડળનું આખરીકરણ કરવા માટે અને આવતીકાલની શપથવિધિ આ તમામ બાબતો પર મુખ્યમંત્રી નિવાસસ્થાને આ મુખ્ય 5 થી 7 લોકો છે એમની બેઠક યોજાવાની છે। મંત્રીમંડળની શપથવિધિની સંપૂર્ણ જવાબદારી છે એ 2 મંત્રીઓને સોંપવામાં આવી છે, જેમાં ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી આ બંને મંત્રીઓ વર્તમાન સરકારના જે હતા એમને વિસ્તરણની જવાબદારી અને એના સમગ્ર આયોજનની સોંપવામાં આવેલી છે। જી હિરેન, અમારી સાથે જોડાયેલા રહેજો, તમામ પળે અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। આગળ વાત કરીએ તો નવા મંત્રીઓ માટે હંગામી PAPS ફાળવવામાં આવ્યા છે, વિભાગ મુજબ ફાળવ્યા છે અધિકારીઓ। હંગામી રીતે 35 અધિકારી મૂકવામાં આવ્યા છે। હાલ અત્યારે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કારણ કે તમામ તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। હંગામી રીતે 35 અધિકારીઓ જે છે તે મૂકવામાં આવ્યા છે। ત્યારે આપણી સાથે આઉટપુટ હેડ મનીષ પુરોહિત જોડાઈ ગયા છે। જે મનીષ, હાલ જે રીતે અત્યારે પરિસ્થિતિ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના તમામ જે ધારાસભ્ય છે એની પર હાર્ટબીટ તેજ હશે, બધા પણ ફોન ઉપર નજર રાખીને બેઠા હશે અને જે ગતિવિધિઓ અત્યારે ગાંધીનગરમાં જોવા મળી રહી છે, એક પછી એક મંત્રીઓ આવી રહ્યા છે અને સાથે અત્યારે મહત્વપૂર્ણ બેઠક મળવાની છે, શું કહેવું છે? દિવાળી છે માથે ને ક્યાંક દીપ જલશે તો ક્યાંક દિલ જલવાના છે, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ ગાંધીનગરમાં છે। આજની રાત એક ખતરનાક એટલા માટે છે ભાજપના નેતાઓ માટે, ધારાસભ્યો માટે, કારણ કે કોઈને કશું જ ખબર નથી। ઘણા ગાંઠા લોકો જેમની સાથે કમિટમેન્ટ કરી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અથવા તો જે તે વખતે કોંગ્રેસમાં હોય અથવા તો અન્ય પાર્ટીમાં હોય, આપણને એ પણ ખબર છે કે ઘણા બધા નેતાઓને જ્યારે ચૂંટણી જીત્યા બાદ કમિટમેન્ટ સાથે જ્યારે ભાજપમાં લાવવામાં આવ્યા હતા, એ પરિસ્થિતિની વચ્ચે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે તો આજે 162 જેટલા ભાજપના ધારાસભ્યો છે, એમાંથી તમામની વચ્ચે એક સસ્પેન્સ હંમેશાથી રહ્યું છે ભાજપનું કે કોને ક્યારે ગમે ત્યારે લોટરી લાગી શકે છે। ભાજપની આ પ્રકારની પ્રણાલી રહી છે કામ કરવાની, પરંતુ આ બેઠક જે હિરેન આપણને જે દ્રશ્યો બતાવતા હતા જેમાં જેપી નડ્ડા હાજર છે, સૌથી મહત્વની અને ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે ઘણી બધી થિયોરી અત્યારે રાજનીતિક ગલિયારોમાં ચાલી રહી છે એના, અને એક થિયોરી એ ચાલતી હતી કે જ્યારે અમિત શાહ અહીંયા આવશે, જ્યારે જેપી નડ્ડા અહીંયા આવશે, જ્યારે બંસલ અહીંયા આવશે તો આ બધા જ મોટા નેતાઓની હાજરીમાં કંઈક મોટું મતલબ કંઈક મોટું થઈ જશે એ પ્રકારની વાતો ચાલતી હતી। પરંતુ જ્યારે આખું મંત્રીમંડળ જ્યારે રાજીનામું આપે છે, જ્યારે મુખ્યમંત્રીને બાદ કરતા, એવી સ્થિતિની અંદર જ્યારે જેપી નડ્ડા આવતીકાલના મંત્રીઓના શપથવિધિના કાર્યક્રમમાં હાજર રહેવાના હોય તો હજુ પણ કંઈક મોટું સસ્પેન્સ, હજુ પણ કંઈક નવા જૂનીની વાત એ ગુજરાતના રાજનીતિના જાણકાર લોકો કરી રહ્યા છે। પરંતુ ખાતાઓની ફાળવણી હોય કે પછી નવા ચહેરાઓને સ્થાન હોય, એની પાછળના 5 ગણિતને આપણે સમજવા પડે। સૌથી પહેલા તો આવી જરૂરિયાત કેમ ઊભી થઈ છે? આ બેઠક, હું વચ્ચે મારી વાતને બ્રેક કરીને બીજી વાત તમને કહેવા માંગુ છું કે જે બેઠક મળવા જઈ રહી છે ગાંધીનગરમાં, આ બેઠક નક્કી કરશે ગુજરાતનું ભાવિ, જે 2027 સુધી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનું ગાડું હશે। એ સારથીઓ હશે કે જેના ભરોસે ભાજપની સરકાર આગળ ચાલવાની છે, કારણ કે એ ચહેરાઓ લોકોની વચ્ચે જાય છે।
એ લોકોમાં સરકાર કોને કહેવાય અથવા તો મંત્રીમંડળની જે અત્યારની જે પરિસ્થિતિ હતી તો ગણ્યા ગાંઠ્યા 4-5 મંત્રીઓને બાદ કરી દો હિના, તો કોઈ એવો મંત્રી પ્રભાવી નહોતો કે જેના નામ પણ લોકોને ખબર અથવા તો કામ પણ ખબર હોય. કારણ કે એટલા બધા અધિકારીઓના મનમાનીના કિસ્સાઓ આપણે રોજે રોજ ન્યૂઝપેપરો ખોલી લો કે પછી ટીવી ચેનલ કે સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ. આ બધી જ પરિસ્થિતિની અંદર જ્યારે આ પ્રકારનું આખું ધરમૂળથી પરિવર્તન કરવાનો જ્યારે વિચાર આવ્યો હોય તો એની પાછળનું એક લાંબુ ગણિત છે. એવું નથી કે જ્યારે ચૂંટણી આવે ત્યારે ભાજપ આવું કરે છે, પરંતુ જ્યારે જે જગ્યા પર 2 દાયકાથી પણ વધારે સમયથી, જ્યારે 2.5 દાયકાથી પણ વધારે સમયથી ગુજરાતમાં સરકાર હોય અને એ પરિસ્થિતિની અંદર પણ જ્યારે બદલાવ કરવાની રાજનીતિથી ફાયદો થતો હોય તો એ બદલાવવાળી રાજનીતિથી ભાજપ વારંવાર પ્રયોગો કરે છે. કારણ કે ગુજરાત એ ભારતીય જનતા પાર્ટી માટે લેબોરેટરી છે, એ પ્રયોગશાળા છે અને હવે એ જાણવાની જરૂર છે કે કયા એવા ફેક્ટર છે કે જે ભાજપને અત્યારે મંત્રીમંડળમાં વિસ્તરણની સાથે સાથે આખા પરિવર્તનના સંકેત આપતા હતા. સૌથી પહેલું કારણ હતું એ અધિકારીઓની મનમાની વાળું. કારણ કે ગુજરાતની પરિસ્થિતિ એવી બની કે છેલ્લા કેટલાય સમયથી આપણે એવા કિસ્સાઓ જોયા છે કે જેમાં અધિકારીઓ નેતાઓની કોઈ વાત ન માને, ધારાસભ્યની કોઈ વાત ન માને, મંત્રીઓની કોઈ વાત માને, આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા રહ્યા. ત્યારબાદના 2 થી 3 મંત્રીઓ એવા રહ્યા કે જેમના પર કોઈક ને કોઈક આડા અવળા પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે દાગ લાગવાની વાત આવી. બચુ ખાબડના દીકરાઓએ એમને કલંકિત કર્યા. બીજી બાજુ ભીખુસિંહ, જ્યારે એમનું નામ સામે આવ્યું, એમના દીકરાઓની મારામારીના કિસ્સા સામે આવ્યા. અથવા તો એના પહેલા જે આપણે કિસ્સો જોયો હતો કે જે સૌથી મોટું કાંડ થયું, હજારો કરોડ રૂપિયાના કાંડની વાત હતી સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતમાં, એ કાંડમાં પણ એમના પુત્રની સંડોવણીની વાત સામે આવી. ક્યાંક નેતાજીના દીકરાઓ ગન લાયસન્સ લેવામાં પણ સંડોવણી સામે આવી. આ બધી જ વાતો જે છે ભાજપને કંઈક મજબૂર કરતી હતી, લોકો વચ્ચે એક ઇમેજને ખરડતી હતી કે કારણ કે મનરેગા કૌભાંડ હોય કે પછી એ તમામ કાંડ કે જેમાં મંત્રીઓના દીકરા અથવા તો પરિવારની સંડોવણી સામે આવતી હોય, એ પરિસ્થિતિ એક મજબૂરી માટેનું કારણ હોઈ શકે. અને ત્રીજી પણ સૌથી મહત્વની વાત એ છે કે ભાજપ એ લાંબી દ્રષ્ટિનું વિચારે છે અને એનું કારણ એ છે કે 2027ની ચૂંટણીમાં પાટીદારો માટે અત્યારે એક મોટો ફેક્ટર બન્યું છે. કારણ કે જિસકી જીતની હિસ્સેદારી ઉસકી ઉતની ભાગીદારી, જેટલી હિસ્સેદારી અને ભાગીદારીની વાત છે એમાં સૌથી મોટી વાત એ છે, આ બધાની વચ્ચે એક મહત્વપૂર્ણ એના સમાચાર મળી રહ્યા છે કે એમએલએ ક્વાર્ટરમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો જમાવડો બનાવ્યો છે. એક બાદ એક ધારાસભ્યો પહોંચી રહ્યા છે ગાંધીનગર. ફોન કોલ પહોંચી ગયા હતા, ધારાસભ્યોના ક્વાર્ટર ગાંધીનગરમાં છે અને કોઈનો ફોન ભૂલથી પણ સાયલેન્ટ ન રહી જાય એ પ્રકારની તકેદારી એમના સાથીઓ અને ખુદ ધારાસભ્ય પોતે રાખી રહ્યા છે. અને આ બધી જ ગતિવિધિઓ પર નજર રહેશે. હિના. જી બિલકુલ. તો